સ્ટેશન વિસ્તારના ઝીલિયા ગામે તારીખ 15 માર્ચ 2026ના રોજ જે ઇન્સિડન્ટ બન્યો હતો એના સંદર્ભે કુલ 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ એફઆઈઆરની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એલસીબી, એસઓજી અને ચાણસ્મા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અને એફઆઈઆરમાં જેના નામ છે એવા 3માંથી એક આરોપી જસુબાને અરેસ્ટ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે। આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે। જે અજાણ્યા ઇસમો હતા એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ એની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે। આ ગુનાના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ગુનાને અંજામ આપતા પહેલાં આ બધા લોકો માંડોત્રી ખાતેના ફાર્મ હાઉસ સાથે એકઠા થયા હતા અને ત્યારબાદ એક કોન્સ્પિરસીના ભાગરૂપે અલગ અલગ વ્હીકલમાં સવાર થઈને પ્રાણઘાતક હથિયાર લઈને આ જે ઘટના છે એના અંજામ આપવા માટે નીકળ્યા હતા। જેથી ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આરોપીને સાથે લઈને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બધા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે અમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે। આ રિમાન્ડના સમય દરમિયાન જે પકડવાના બાકી આરોપી છે એની શોધખોળ કરવામાં આવશે અને તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે આ જે આરોપી છે એને કોઈ પણ શેલ્ટર આપ્યું હશે, મદદગારી કરી હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બીજું, પોલીસની સાયબર સર્વેલન્સની ટીમને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના સંદર્ભે 2 જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ આવું કોઈ કૃત્ય કરતું હોય તો એક ઓફેન્સ બને છે અને સાયબરની ટીમ એના સર્વેલન્સમાં છે। પોલીસને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર વર્ગ વિગ્રહ થાય રીતના વિડીયો અપલોડ કરી ગયા? ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે જે ભાવેશ ઝીલિયાના નામથી ઓળખાય છે એની વાત કરીએ તો ગુજરાતમાં એના વિરુદ્ધ ટોટલ 20 ઓફેન્સ રજીસ્ટર થયા છે। પાટણ પોલીસની વાત કરીએ તો પાટણ પોલીસે એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, મારામારી અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે। તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ લોકોને ભાવેશ ઝીલિયા તેના સિન્ડિકેટના મેમ્બર કે એના જેવા કોઈ પણ બીજા ગુંડા તત્વો કે સિન્ડિકેટ વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના, કોઈ પણ પ્રકારની ધાકધમકીની બીક રાખ્યા વિના પાટણ એલસીબીની ટીમનો સંપર્ક કરી શકે છે।